સચવાયેલો છે. શ્રદ્ધાળુઓના જ્યાં શીશ નમે છે તે ભારત દેશમાં આનંદ સ્વરૂપા ઈશ્વર પોતે અવતાર ધારણ કરીને આનંદની ઉજાણી કરવા નોતરું સદીઓથી આ દેશને આપતા આવ્યા છે. એ દેશના આપણે સંતાનો છીએ. આપણી પાસે શું નથી? અહીં વિશાળ સાગર તટ છે, તો લીલાછમ જંગલો છે, હર્યા ભર્યા લહેરાતા ખેતરો છે, તો કલકલ વહેતી નદીઓ અને ઝરણા છે. અને એથી એ વિશેષ અહીં છે આનંદથી ઉલ્લાસતો માનવ. અનેક ભાષા, અનેક રીત રિવાજ, અનેક પહેરવેશ પહેરી ઉત્સવોની ઉજાણી કરતા માનવીઓ. જ્યાં વિવિધતામાં ધબકે છે એકતા. આર્યાવર્તથી ઓળખાતા આપણા દેશની આગવી વિશેષતા છે તેનું 4 માસમાં પરિવર્તન પામતું ઋતુચક્ર. આ એ દેશ છે જ્યાં ઋતુઓની રૂમઝૂમ આવન જાવન ચાલતી રહે છે. આ વાત આજની નથી કે હમણાં વીતેલા સમયની પણ નથી. હા, આ વાત તો છે અતિ પ્રાચીન સમયની, જ્યારે વૃક્ષની ડાળે વસતો અને પર્વતોની ગુફામાં શ્વસતો પાષાણ યુગનો આદિમાનવ ધરતીને ચાહતો બન્યો હતો. એ માનવ પાસે ન હતી સંસ્કૃતિ કે ન હતો સમાજ, ન હતો ધર્મ કે ન હતો ભૌતિક વૈભવ. એની પાસે ન હતું જ્ઞાન કે ન હતું વિજ્ઞાન. એ માનવ પાસે પગ હતા, પરંતુ પગે ઘૂંઘરું બંધાયા ન હતા. એને જીભ હતી, પણ જીભે શબ્દો કે સૂર ન હતા. એના હાથમાં બાણ હતું, તીર હતું, પરંતુ સિતાર કે એકતારો ન હતા. ત્યારની આ વાત છે. એની પાસે મન હતું, માહિતીનો ભંડાર ભર્યો પડ્યો હતો. વેદના અને સંવેદના હતી. વિયોગની વ્યથા હતી તો મિલનનો આનંદ હતો. પ્રેમ અને મૈત્રીનો સેતુ બાંધતા એને આવડી ગયું હતું. આર્થિક વ્યવહારો કરતાં એ શીખી ગયો હતો. પરંતુ એની સંસ્કાર યાત્રા હજુ બાકી હતી. ત્યારની આ વાત છે. નાથ, સકળ સંસારમાં પરમ શાંતિ છવાયેલી છે. નિશબ્દ સૃષ્ટિ હોવા છતાં પ્રકૃતિનું માધુર્ય છલોછલ છલકાઈ રહ્યું છે. વૃક્ષની ઝૂલતી ડાળીએ સંગીત છે, પવનની વહેતી લહેરખીએ સંગીત છે, વહેતા ઝરણામાં સંગીત છે, તો પંખીઓના મીઠા કલરવમાં પ્રકૃતિનો પરમ આનંદ છે. આવા આહલાદક વાતાવરણમાં પ્રકૃતિનો આનંદ માણવાને બદલે આપ દિવસ રાત બસ લખ્યા જ કરો છો. નાથ, મને ક્ષમા કરજો, પરંતુ હું જાણી શકું આપ એવું તે શું લખી રહ્યા છો? દેવી શતરૂપા, પહેલા તો હું આપની ક્ષમા ચાહું છું. આપને મારા કાર્યથી ઘણું કષ્ટ વેઠવું પડ્યું છે, પરંતુ મારા માટે આ મહાગ્રંથ લખવો અત્યંત આવશ્યક છે. દેવી, પૃથ્વી પરના આપણા સંતાનો વિખરાયેલા મોતીની માફક જીવન જીવી રહ્યા છે. એને સમાજના દોરામાં ગૂંથવાનું કામ હું કરી રહ્યો છું. એ દિશાહીન છે. એને સંસ્કાર અને સંસ્કૃતિના સથવારે રાષ્ટ્ર નિર્માણ કરી સાચા અર્થમાં જીવન જીવતા શીખવવાનું કાર્ય હું આ ગ્રંથ લેખન દ્વારા કરી રહ્યો છું. પરંતુ નાથ, આમ ભૂખ્યા તરસ્યા? હા દેવી, આ કાર્ય ઈશ્વરની ઈચ્છા વગર શક્ય નથી.
એમની શક્તિનો સ્રોત જ્યાં સુધી વહેતો રહે ત્યાં સુધી શું ભૂખ અને શું તરસ, મારે અવિરત લખવું જ રહ્યું. અને આ 6 દેવીઓ પધારી છે, એ કોણ છે નાથ? દેવી શતરૂપા. એ 6 ઋતુ શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા દેવીઓ છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીના વરદાને તેઓ પૃથ્વી પર આવી છે. સમગ્ર સૃષ્ટિને, સમાજને, સમાજના જન સમૂહને એ અનંતકાળ સુધી દિવ્ય પંથે દોરી જવાનું કાર્ય કરશે. આ દેવીઓ મનુષ્યને સમૂહમાં જીવતા શીખવશે. અરસપરસ ભાતૃભાવ વિકસાવી આનંદના અબીલ ગુલાલ ઉડાડશે. પરંતુ એ ક્યાં સુધી નાથ? જ્યાં સુધી આપણા વંશજ મનુષ્યનો આ પૃથ્વી પર વાસ રહેશે ને, ત્યાં સુધી આ 6 ઋતુની દેવીઓના સાનિધ્યમાં ઉત્સવો ઉજવાતા રહેશે. ઋતુ દેવીઓ, જાઓ, અમૃત પુત્ર થવા સર્જાયેલા મારા દેશના માનવ સમાજને એક એવું અમૃત આપો કે તે આનંદ સંગે પરમાનંદ પ્રાપ્ત કરી શકે, ઉત્સવોનો આનંદ માણી શકે. મૃગાદિરાદિ દ્વયભાનુભોગાત ષડૃતવઃ સ્યુઃ શિશિરો વસંતઃ ગ્રીષ્મશ્ચ વર્ષાચ શરચ્ચ તદ્વત હેમંતનામા કથિતશ્ચ ષષ્ઠઃ. અરે વર્ષા, બ્રહ્માજીની કૃપાથી આપણે સૌ પૃથ્વી પર તો આવ્યા, મનુષ્યને આનંદની ઉજાણી કરાવવા. પરંતુ આપણને ઓળખશે કોણ? સાચી વાત છે. આપણે કોણ છીએ, આપણી પ્રકૃતિ અને આપણી સંસ્કૃતિ શું છે, એ એમને ક્યાંથી ખ્યાલ આવશે? અરે જવા દો, ચાલો ને આપણે જ આપણી ઓળખ આપીએ. હા હા, શરૂઆત હું કરીશ. હું શરદ રંગે રૂપાળી લાવું નવદિનની નવરાત્રી. કાન્હાએ મહારાસ રચાવ્યો હતી શરદ પૂનમની રાત્રિ. નવી આશા નવ ઉમંગ લઈને લાવું સંગ દિવાળી. શરદા શતમ જીવના ભાવ સંગ હો સૌની રખવાડી. હું હેમંત છું શીત ગુણકારી, જાઉં સહુ પર વારી વારી. ઠંડીના ચમકારા સંગે જઠરાગ્નિ કરું ભારી ભારી. હેમંત સંગે શિશિર હું, આપું તન મન નવજીવન કાજે. વાયુ કોપે સ્નિગ્ધ સંગાથે, કરો જતન વૃદ્ધત્વ ભાગે. સમય અમારો બહુ શુભકારી, વિવાહ પ્રભુના મંગલકારી. પછી જ પરણે સૌ સંસારી, પ્રેમે જીવનની કરે ઉજાણી. હું વસંત ઋતુઓની રાણી, આપું નવ જીવન વીણ પાણી. થાય ધરા નવ પલ્લવિતને, ફૂલે ગુંજે ભ્રમરની વાણી. ફાગણ પણ ફો રમતો આવે, કેસુડાના રંગ સંગ લાવે. ખૂબ ભરીને રંગ પ્રેમના, આવે હોળી ખુશિયા લાવે. બળબડતા બપોરની લૂ સંગે ગ્રીષ્મ હું આવી. ભાસ્કર કેરા પ્રચંડ કિરણના સ્ત્રોતને સંગે લાવી. આકુળ વ્યાકુળ થતો ઓ માનવ, સાંભળજે તું વાત મારી. વાદળ બાંધવાની લાયમાં, તાપ આકરો હું છું લાવી. ના વસંત એક ઋતુની રાણી, હું પણ વર્ષા રાણી. ધરતી સંગે માનવ મનને પણ ભીંજવવા આવી. ધરતી ગગનના મિલન સંગે ફેલાવા હરિયાલી.
જનજીવનને મેઘધનુષના રંગે રંગવા આવી. વર્ષા, આપણે સૌએ આપણી ઓળખ તો બધાને આપી દીધી, પરંતુ બ્રહ્માજીએ આપણને આ સૃષ્ટિમાં મોકલ્યા છે એ કાર્ય આપણે ભૂલ્યા કે શું? નાના વસંત, એ કેમ ભૂલાય? પૃથ્વી પર શુષ્ક જીવન જીવતા માનવીને આપણે ઉત્સવની ઉજવણી કરાવવાની છે. ઉત્સવો દ્વારા એમના જીવનમાં આનંદ નિર્માણ કરવાનો છે. એમના જીવનની નિરાશા ખંખેરીને આશાનો સંચાર કરવાનો છે. ઉત્સવો દ્વારા એમને ખીલવવાના છે. તો ચાલો મનુષ્યને રોજિંદા જીવનમાંથી અલ્પકાલીન મુક્તિ આપી નવી તાજગી અને સ્ફૂર્તિ આપીએ. મારી એક મૂંઝવણ છે. આ ઉત્સવોની શરૂઆત કરશે કોણ? કેમ વળી? શરૂઆત કોણ કરશે એટલે શરૂઆત હું કરીશ. મારા આવ્યે શારદીય નવરાત્રિ આવશે. 9 દિવસ સુધી શક્તિની ભક્તિ કરી ઉત્સવોની શરૂઆત કરીએ. અંબા, જગતજનની જગદંબા મનુષ્ય પર કાયમ આશીષ વરસાવતી રહેશે અને મનુષ્ય શ્રદ્ધા આનંદે જીવન વ્યતીત કરશે. કેમ, ખરું ને વર્ષા? બરાબર છે. નવદુર્ગાની સાધના અને આરાધના સંગે ઉત્સવોની શરૂઆત કરીએ એથી રૂડું શું? અને ત્યાર પછી શરદ પૂર્ણિમાની ચાંદનીમાં શીતળતા અને સૌમ્યતાનો અહેસાસ પણ કરાવીશ. સાથે સાથે વૃંદાવનમાં ગોપીઓ સંગે કૃષ્ણએ રચાવેલો મહારાસ ભૂલી ગયા? અરે, એ કેમ ભૂલાય? ત્યારબાદ તો ઉત્સવોની જાણે ભરમાર શરૂ થઈ જશે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈ બીજ, ત્યાર પછી બસ હવે કશું જ સાંભળવું નથી. ચાલો માનવને ઉત્સવના આગમન સંગે ખીલવીએ. એને અહેસાસ થવો જોઈએ કે ઉત્સવ આવ્યા ને અમે ખીલ્યા.
ચાલો, ઈશ્વરે આપણને ધરતી પર મોકલીને માત્ર મનુષ્ય પર જ નહીં પરંતુ આપણા સૌ પર પણ ઉપકાર કર્યો છે, ખરું ને? હા હા, મનુષ્ય સંગે આપણું જીવન પણ આનંદિત થઈ ઉઠશે. ચાલો ત્યારે જઈએ. મારે મનુષ્યને 9 દિવસના નવલા નોરતાથી ઉત્સવોનો આરંભ કરાવવાનો છે. ખૂબ તૈયારીઓ કરવાની છે. જઈએ? હા હા, ચાલો જઈએ. આપણી સંસ્કૃતિમાં જન્મદિનની શુભકામના 100 વર્ષનું આયુષ્ય ભોગવો એવી મનોકામનાથી જ્યારે વ્યક્ત થાય છે ત્યારે કહેવાય છે જીવેત શરદઃ શતમ. આમ દેવી શરદનું કન્યા અને તુલા રાશિના સૂર્યના ભ્રમણ સમયે મંગલ આગમન થાય છે. વાત, પિત્ત અને કફની વધઘટ સાથે આયુષ્ય અને આયુર્વેદને સીધો સંબંધ છે. શરદ ઋતુમાં પિત્ત પ્રકોપથી જરા સંભાળવાનું, કારણ કન્યા સંક્રાંતિના સૂર્યને શાસ્ત્રકારોએ યમની ઉપમા આપી છે. શારદીય નવરાત્રિનો મંગળ ધ્વનિ એટલે 9 દેવીઓની દિવ્ય ઉપાસનાનું અનોખું અનુષ્ઠાન. ગગનથી ચંદન ઢોળાય અને કુમકુમના પગલે જગત જનની જગદંબાનું હેત ગરબે ઘૂમતા નર નારીઓ પર ઢોળાય અને આપણી સંસ્કૃતિમાંથી પ્રગટતો નારી શક્તિનો જયનાદ સંભળાય. સ્ત્રી શક્તિને આગવી રીતે પૂજવાનો વિધિ બતાવ્યો ઋષિ માર્કંડેય. નવરાત્રિ એટલે નવદુર્ગાની શક્તિ અને ભક્તિની રમતી અભિવ્યક્તિ.
વિજયાદશમીના આસુરી શક્તિના વધ પછીના 5મા દિવસે આકાશમાં જ નહીં પરંતુ હૃદયાકાશમાં પણ પૂર્ણિમાનો ચાંદ ખીલી ઉઠે. પૂર્ણિમાનો ધવલ અમૃત કલશ સૃષ્ટિ પર છલકાય અને એવો છલકાય કે ભગવાન કૃષ્ણ પણ એને માણ્યા વગર ના રહી શકે. ગોપીઓને આપેલા મહારાસના વચનને ભગવાન શ્રી કૃષ્ણે શરદ પૂર્ણિમાએ જ પાળેલું ને. શરદ પૂનમની રાતે તાલીઓના તાલે ગોરો ગોરો ચાંદલિયો માનુનીનું મન લોભાવે છે. અને હા, શરદ પૂનમ એટલે માત્ર બાહ્ય સૌંદર્ય જ નહીં, એ તો આંતરિક સૌંદર્યને પ્રસન્ન ચિત્તે માણવાનો ઉત્સવ.
श्याम रमे, राधा श्याम रमे गोकुल मायास, गोपियाँ घूमती रे पास। राधा श्याम रमे गोकुल मायास, गोपियाँ घूमती रे पास। मोर पीछ माथे पैरी मन उमंग भरी, मोर पीछ माथे पैरी मन उमंग भरी। राधा ने श्याम रमे रास, ओ राधा श्याम रमे गोकुल मायास, गोपियाँ घूमती रे पास। मोर पीछ माथे पैरी मन उमंग भरी, राधा ने श्याम रमे रास, ओ राधा श्याम रमे गोकुल मायास। કોઈ ચિંતકે ઠીક જ કહ્યું છે કે આપણા ઉત્સવો એ આપણી સંસ્કૃતિનું હરતું ફરતું મંદિર છે. સદીઓથી આ મંદિરની દીપમાળાને અજવાળે સંસ્કૃતિ ઝગમગી ઉઠે છે. તેના ઘંટનાદે લોકજીવનનો નવો પ્રાણ, નવી ઊર્જા, નવી આશા અને નવા આનંદનો નાદ ગુંજી ઉઠે છે. દિવાળી એટલે ઉત્સવોનું સ્નેહ મિલન. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈ બીજ, આમ એક એક ઉત્સવ પાછળ એક કરતાં અનેક ઇતિહાસ અને પૌરાણિક ગાથાઓ ધબકે છે. વેપારીઓ માટે દિવાળી એટલે માતા લક્ષ્મીનું પૂજન. દિવાળીએ થતું ચોપડા પૂજન એ કંઈ માત્ર વેપારીઓ માટે જ થોડું છે. આ દિવસે તો આપણે પણ આપણા જીવનનું સરવૈયું કાઢવું જોઈએ. જીવનના રાગ દ્વેષ, વેર ઝેર અને કટુતાને ભૂલી જઈએ તો પુરાંતમાં રહેશે પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહ. શોભે દીવડાને રંગતળી રંગોળી.
जगमग जगमगती આવી દિવાળી નવરંગી રંગો સંગે ઝગમગતું પ્રભાત આવે નવરંગી રંગો સંગે ઝગમગતું પ્રભાત આવે લક્ષ્મી પૂજન કરીએ દિલથી તો લક્ષ્મી ધન વરસાવે લક્ષ્મી ધન વરસાવે આવી દિવાળી जगमग जगमगती આવી દિવાળી रिद्धि सिद्धि संग गणेश जी ने प्रेमे सो पुकारे रिद्धि सिद्धि संग गणेश जी ने प्रेमे सो पुकारे नवल वर्ष बन सुखदाई मंगल कामना गाए આવી દિવાળી જગમગ જગમગતી આવી દિવાળી અંતરના જવાળા પાથરવા આવી દિવાળી ફટ ફટ ફટાકડાની લાણી લઈ આવી દિવાળી આવી દિવાળી જગમગ જગમગતી આવી દિવાળી જગમગ જગમગતી આવી દિવાળી નભો મંડળને અજવાળનાર સૂર્યનારાયણ વૃશ્ચિક અને ધન રાશિમાં જેવા પ્રવેશે કે ધરતી પર દેવી હેમંતનું શીતલ લહેરખીઓ સાથેનું આગમન જીવનના એક ધારા વહેણમાં મૃદુ મીઠા સ્પંદનો જગાડી જાય છે. તન મનને સ્ફૂર્તિથી ભરી દેતી હેમંત ઋતુ તાજગી અને સ્વાસ્થ્ય મેળવવાની ઋતુ છે. સાથે સાથે આયુર્વેદ તો કહે છે કે આ સમયે વાયુનો પ્રકોપ પણ માથું ઊંચકતો હોવાથી ગરમ પદાર્થોનું ખાસ સેવન કરવું જોઈએ. ખેતરોમાં નવા ધાન્ય લહેરાય છે. દિવાળીના અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે. દિવાળી અને તુલસી વિવાહની ઉજવણી પૂર્ણ કરી લોકો પોતાના સંતાનોને પરણાવવા અધીરા બને છે અને સુખી લગ્ન જીવનના સ્વપ્નોની સંગાથે લગ્નોત્સવનો આરંભ થાય. સીતાને તોરણ રામ પધાર્યા.
મમતારુવે જવણોમાં અવિરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો એ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો આ ગાંઠથી છૂટી ગયો ગાંઠથી છૂટી ગયો ગાંઠથી છૂટી ગયો. ખગોળશાસ્ત્રની સાથે આપણા ઉત્સવોને આકાશ જેટલો અસીમ નાતો છે તેની પ્રતીતિ કરવી હોય તો 14મી જાન્યુઆરીએ ઉજવાતા મકર સંક્રાંતિના ઉત્સવને અચૂક યાદ કરવો રહ્યો. મકર સંક્રાંતિ એટલે સૂર્યની આમંત્રણ પત્રિકા. મકર રાશિમાં સૂર્યનારાયણના પ્રવેશને રંગબેરંગી પતંગોથી વધાવવાનો આ ઉત્સવ. નાના મોટા સ્ત્રી પુરુષ સગડાની નજર મંડાય છે આકાશ તરફ અને વિસ્તરતી ક્ષિતિજોને નિરખતો આંખમાં સ્વપ્નના આંજણ આંજીને આશાઓની ડોરથી બાંધેલી પતંગને જાણે પાંખો ફૂટી હોય એમ ઊંચે ઉડતી જોઈએ છે ત્યારે એમ થાય કે ક્યારેક ઉડતો, ક્યારેક ગોથા ખાતો તો ક્યારેક કપાતો તો વળી ક્યારેક ધાર્યા નિશાન સર કરતો માનવ પોતે જ એક પતંગ નથી શું? પતંગને પણ ફૂટી પાંખો શમણાઓની આજે આશાઓની દોર બાંધીને ઊંચે ઉડતી આવે. પતંગને પણ ફૂટી પાંખો શમણાઓની આજે આશાઓની દોર બાંધીને ઊંચે ઉડતી આવે. સબડો એને કાપે હરદમ મહેનત કરીએ મથીએ સફળ થવાને કાજે. કોઈ વાંડો કે હોય પૂછડીઓ સબડો એને કાપે હરદમ મહેનત કરીએ મથીએ સફળ થવાને કાજે. પતંગને પણ ફૂટી પાંખો શમણાની આજે આશાઓની ડોર બાંધીને ઊંચે ઉડતી આવે.
પ્રાંત ગમે તે હોય દૂરની દૂર પ્રેમનો પાકો. મૂલ અમૂલ છે પ્રેમનો હરદમ મૂલ પ્રેમનો આંકો. પ્રાંત ગમે તે હોય દૂરની દૂર પ્રેમનો પાકો. મૂલ અમૂલ છે પ્રેમનો હરદમ મૂલ પ્રેમનો આંકો. પતંગને પણ ફૂટે પાંખો શમણાની આજે. આશાઓની દોર બાંધીને ઊંચે ઉડતી આવે. પતંગને પણ ફૂટે પાંખો શમણાની આજે. આશાઓની દોર બાંધીને ઊંચે ઉડતી આવે. વિશ્વની સગળી સંસ્કૃતિને પારણે ઝુલાવવાનું ગૌરવ ભારતને ફાળે જાય છે. આભમાં સૂર્યનારાયણનો મુકામ મકર અને કુંભ રાશિમાં થાય ત્યારે દેવી શિશિર આવ્યાના એંધાણ થાય. મા અને ફોરમતા ફાગણની મસ્તી મનાવવા દેવી શિશિર થનગને છે. પ્રકૃતિની સરગમ શીત પ્રધાન બજતી હોય ત્યારે ઠંડો અને વાસી ખોરાક ખાનારાની તબિયત ના બગડે તો જ નવાઈ. સંસારભરના શિવ ઉપાસકોના આરાધ્ય દેવ મહાદેવ શિવની શિવરાત્રિની તો વાત જ નિરાળી છે. ભોળાનાથને ભાવે ભજીએ ના ભજીએ ત્યાં તો બારણે ટકોરા દેતો ફાગણ દોડતો આવે. કેસુડાના કસુંબલ રંગ, ઉલ્લાસની ઉજાણી, મોજ મસ્તીની પળો અને અબીલ ગુલાલની સંગે ગમતાનો ગુલાલ. તમે માનો કે ના માનો, હોળી એટલે સઘળા ઉત્સવની પૂનમ.
નિરાશાથી ઘેરાયેલા જીવનમાં આશાનો સંદેશ આપે છે વસંત. વગર વર્ષાએ સૃષ્ટિને નવપલ્લવિત કરવાનો પ્રભુનો ચમત્કાર એટલે વસંત. વિદ્યાની દેવી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિન એટલે વસંત પંચમી. નિસર્ગની સુંદરતા અને માનવીની રસિકતામાં પ્રભુનો સુર ભળે ત્યાં તો વસંતની વેણુ ધરતીને લીલી છમ ઓઢણી ઓઢાડી રંગબેરંગી ફૂલોથી શણગારીને પ્રકૃતિના પ્રેમે રંગાઈ સ્નેહની સરગમ છેડે ત્યારે આવા મદમસ્ત માહોલમાં મનનો માણીગર રીસાઈને બેઠો હોય તેને મનાવવા માનુની ગાઈ ઉઠે. દેવી ગ્રીષ્મની આકુળ વ્યાકુળ કરી દેતી પધરામણી કોપાયમાન સૂર્યનારાયણ જ્યારે વૃષભ અને મિથુન રાશિમાં પગલાં માંડે ને ત્યારે થાય છે. માનવજાત અકળામણ અનુભવે છે ત્યારે જ રામનવમીએ ભગવાન રામ અવનીને અજવાળતા અવતાર લે છે. લીલાછમ ઘાસના ખેતરો કરમાયેલા પીળા ઘાસના બાળામાં તણખલામાં ફેરવાઈ જાય છે. વૃક્ષોની છાયામાં હાંફતા પ્યાસા પંખીઓ ક્યારેક તો ટહુકવાનું પણ ભૂલી જાય છે. જ્યાં ખળખળ વહેતા પાણી હતા એ નદીઓના તટ કાંકરા અને વોકરાના ઉજ્જળ વાઘા પહેરીને ઊભા છે. જ્યાં જુઓ ત્યાં તરડાયેલી જમીનની જાણે ચીસો સંભળાય છે. ભલે સૂર્યનારાયણ આભેથી આગ વરસાવતા હોય
સમગ્ર જીવ સૃષ્ટિમાં રસકસ ખેંચાઈ ગયો હોય, પરંતુ એ જ રસકસના વાદળા બંધાય ત્યારે આભેથી વરસતી અમી વર્ષા ફરીને સમગ્ર સૃષ્ટિને ચેતનવંતી બનાવે છે. દેવી ગ્રીષ્મ કહે છે, હું આવું ત્યારે જરા તબિયત સંભાળજો. વાત પિત્તનો પ્રકોપ મારા આવે વધે છે. અકળામણ ન અનુભવતા પણ પ્રવાહી વધુ પીજો. ખાવાનું મન થાય તો આમ્રફળ, શેરડીનો રસ, લસ્સી અને નિર્મળ જળ પીશો તો રાહત અનુભવશો. અને એવા સમયે ખુલ્લા માથે ખેતરે ભાથું લઈને જતી માનુનીને લૂ ન લાગે એની ચિંતા કરતો એનો માણીગર કહે છે, ચૈતર વૈશાખના તાપ છે, ગોરી મોરી છેડલો માથે ઢાંકો. ચૈતર વૈશાખના તાપ છે, ગોરી મોરી છેડલો માથે ઢાંકો. ચૈતર વૈશાખના તાપ છે, ગોરી મોરી છેડલો માથે ઢાંકો. લટ્ટી ઉલાળે પવન પેલો વર્ણાગી હો, લટ્ટી ઉલાળે પવન પેલો વર્ણાગી, કાંક કરીને એને રોકો. છેડલો માથે ઢાંકો, છેડલો માથે ઢાંકો. લાલ ગુલાબી ગાલ તમારા તડકે તાપે રાતા, અરે લાલ ગુલાબી ગાલ તમારા તડકે તાપે રાતા. નજરું ઘેલી થાતી કોઈના હૈયા ઘેલા થાતા, નજર જો લાગી જાશે કોઈની, નજર જો લાગી જાશે કોઈની, ઉતરી જાશે ફાંકો. ઘૂમતો માથે ઢાંકો, છેડલો માથે ઢાંકો. અરે નશા જેવું ભઈ રૂપ તમારું જવાન છેર છકેલી, અરે નશા જેવું ભઈ રૂપ તમારું જવાન છેર છકેલી. વાટ વચાળે થમકે ચાલો છેડલો છૂટો મેલી, તમને જોતા પૂનમ કેરો, તમને જોતા પૂનમ કેરો, ચાંદો લાગે ઝાંખો. છેડલો માથે ઢાંકો, છેડલો માથે ઢાંકો. ચૈતર વૈશાખના તાપ છે, ગોરી મોરી છેડલો માથે ઢાંકો, ગોરી મોરી છેડલો માથે ઢાંકો. અરે બીજું તો ઠીક, પરંતુ વર્ષા હજુ કેમ ન આવી? વર્ષા, અરે ઓ વર્ષા! વર્ષાને આટલા અવાજ કર્યા છતાંય કેમ ન આવી? શું કારણ હશે? પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ આકુળ વ્યાકુળ થઈ ઉઠી છે. ધરણી તો જુઓ, ચહુઓર સૂકી ભટ્ટ થઈને તળાઈ ગઈ છે. કેટલી પીડા થતી હશે એને. અને માનવજાત જાણે ગાંડી થઈ અહીં તહીં પાણી માટે ભટકે છે ને વલખા મારે છે. અરે વર્ષા તો જીવનનો આધાર છે, એ ન આવે તો માનવીનું શું? અરે માનવીને છોડો, મૂંગા પશુઓનો તો વિચાર કરો. એનો શો દોષ? માનવીની બેફિકરાઈએ એ બિચારાનો તો ભોગ જ લેવાય ને. તો તું
એમ કહે છે કે વર્ષા ન આવ્યાનો દોષ માનવજાતનો છે? હા તો વળી એમ જ માનવજાત છેલ્લા કેટલાય વર્ષોથી ઝાડપાનનો જંગલનો વિનાશ કરતો આવે છે કે નહીં? હા એ તો ખરું. આ વૃક્ષ જ વરસાદને ખેંચી લાવે છે અને માનવી એનું જ નિકંદન કાઢતો આવ્યો છે. વૃક્ષના વિનાશની સાથે સાથે જ્યાં જુઓ ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે અને હરિયાળી નાશ પામી રહી છે. ઊંડા ઊંડા બોર ખોદીને ધરતીના પેટાળમાંથી ખેંચીને પાણી બહાર કાઢી ધરતીને ચૂસીને સૂકી ભઠ્ઠ કરી નાખી છે. અને હવે તો એક ખોખલી ધરતીમાં પણ ધરતીકંપના આંચકા આવવા લાગ્યા છે. તે ધરતી અમથી નથી ધ્રુજતી, એ ડરે છે. એ ડરે છે કે જો માનવ નહીં સમજે તો એના વિનાશમાં સીધો નહીં તો આડકતરો મારો પણ ફાળો હશે. બાપ રે, સાચે જ માનવ તો સમજવા છતાંય વિનાશ તરફ દોટ મૂકી રહ્યો છે. તો આપણું ચક્ર અસ્તવ્યસ્ત થયું જ સમજવાનું ને. વર્ષાને એકને જ થોડી, આપણને પણ આની અસર તો થવાની જ ને. હા એ તો થવાની જ ને, પરંતુ આપણા મોડા પડવાથી સૃષ્ટિ પર એટલો ઝાઝો ફરક નહીં પડે જેટલો વર્ષા દેવીના મોડા આવ્યે પડે છે. હું કદાચ મોડી આવું કે ગ્રીષ્મ કે હેમંત કે પછી તું, ખાસ કશો ફરક નહીં પડે. પરંતુ વર્ષાના મોડા આવ્યે સમગ્ર જીવસૃષ્ટિ પર સીધી અસર પડે છે. દુષ્કાળના ઓળામાં માનવ તો સમજ્યા, પરંતુ સમગ્ર જીવનો ખો વળી જાય છે. મને વિચાર આવે છે કે માનવી બુદ્ધિશાળી હોવા છતાંય કેટલી ભયંકર ભૂલ કરી રહ્યો છે. તે એને કોઈ સમજાવે નહીં. શું સમજાવવાનું? બધું જ સમજે છે. ગ્લોબલ વોર્મિંગની વાતો એ પોતે જ જોરશોરમાં કરે છે. એ શું છે? અરે જો તો, વર્ષા આવી. વર્ષા કેમ આટલી બધી મોડી? તમે સૌ જાણો છો, મને કહેતા દુઃખ થાય છે. મનુષ્યએ વિકાસ તો કર્યો, પરંતુ વિનાશ તરફ એ દોટ મૂકી રહ્યો છે. માણસ જાતે સ્વપ્ને કલ્પના નહીં કરી હોય તેવો સુનામીનો ભય બારણે ટકોરા મારી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગે તો આકાશને અભડાવ્યું છે. ઓઝોનનું પડ પાતળું કરવા તે ગગન સાથે યુદ્ધ ખેલી રહ્યું છે. વાયુના રોમે રોમમાં ભરેલા અમૃતને ધરતીપુત્રોએ હળાહળ વિષથી ભરી દીધું છે. જ્યાં નાખી નજર કરો ત્યાં રાસાયણિક ઉદ્યોગો, જાત જાતના પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો અને હવામાં છોડાતા ઝેરી રસાયણો વાતાવરણને અકાળે વૃદ્ધ બનાવે છે. આ પર્યાવરણના દુશ્મનો. પંચમહાભૂતનો બનેલો માનવી પંચમહાભૂતના પાયાના પરિબળોને પ્રદૂષિત કરી પ્રલયના માર્ગે પ્રસ્થાન કરી ચૂક્યો છે. રોકો, કોઈ એને રોકો, કોઈ એને સમજાવો. આજ નહીં, કાલ નહીં, પરંતુ બહુ દૂર પણ નહીં એવા નજીકના જ ભવિષ્યમાં કદાચ આ પૃથ્વી પર જીવસૃષ્ટિ ખત્મ થઈ જશે. ભૌતિકતા પાછળ ભટકી ગયેલા આ માનવીને કોઈ રોકો. મારા મોડા આવીએ ના આવીએ સમગ્ર જીવસૃષ્ટિ તરસે છે, તરફડે છે. પરંતુ હું શું કરું? હું એ લાચાર છું. મને ખીંચી લાવનાર વૃક્ષોનું મૂર્ખ માનવ નિકંદન કાઢી રહ્યો છે. વસંત, એક વૃક્ષ કપાઈને જાણે મારો જીવ કપાય એવી વેદના થાય છે. મને સૌથી વધુ ચિંતા એ વાતની છે કે જો માનવ નહીં સમજે તો એના વિનાશનું કારણ હું બનીશ. દુઃખી ન થા વર્ષા, માનવ સમજશે, એ જરૂર સમજશે. તારા મોડા આવીએ એ ઘણી યાતના વેઠી ચૂક્યો છે. આકાશમાં ચોમેર પથરાયેલા શ્યામ ઘન બાદલ, ધરતીમાંથી પ્રગટતી મીઠી સુવાસ, વૃક્ષોની ડાળીએ ડોકિયા કરતી લીલાશ, ચોમાસાનું સ્વાગત કરવા આતુર મયુરો,
મહિનાઓની પ્યાસ બુઝાવવા પ્રતીક્ષા કરતા ચાતક પક્ષીઓ. એક તરફ પ્યાસી ધરતીનો પોકાર છે તો બીજી તરફ જીવનને નવજીવન મળવાની આશા છે. આકાશમાં ભ્રમણ પરિભ્રમણ કરતા સૂરજ રાણા કર્ક અને સિંહ રાશિમાં પ્રવેશ કરે ને ત્યારે વર્ષા ઋતુની શાહી સવારી ધરતીને ધમરોળવા આવી પહોંચે છે. गगने गर जाट भरे गुमरी गुमरी गर जाट भरे गुमरी गुमरी गर जाट भरे नवे धान भरी सारी सीम झूले नदियों नव जोबन भान भूले नव दिन कपूतनी पाँख खुले नव दिन कपूतनी पाँख खुले मधुरा मधुरा मलकाई ने मेढा मैं बात करे गगने गगने गुमराए ने पागल मेघ घटा कर जाट भरे ए मारो मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे 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 આ એ દેશ છે જેણે વર્ષાના વાદળોમાં કૃષ્ણની ઘનશ્યામ છબી નિહાળી છે. અષ્ટમીના મેળામાં કૃષ્ણ જન્મની મસ્તી માણી છે. વર્ષા ઋતુ એટલે મેળામાં મળવાની ઋતુ, મેળાને માણવાની ઋતુ ને મેળામાં મહાલવાની ઋતુ. જીવનના ચગડોળમાં ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જતાં ગોળ ગોળ ફરતાં પણ આનંદની અનુભૂતિ કરીએ છીએ. એમ દરેક ઋતુઓની સંસ્કૃતિ અને પ્રકૃતિને સમજીને એને માણીએ, એમની સાથે આવતા દરેક ઉત્સવની ઉજાણી કરીએ, જીવનની નીરસતા દૂર કરીએ અને કહીએ ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચાકર ચૂં ચી ચી ચાકર ચૂં ચી ચી તાલે. આજે રોકડાને ઉધાર કાલે. ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચાકર ચૂં ચી ચી ચાકર ચૂં ચી ચી ચાલે. ओ करसन काका काळा, ओ भूरी बंडी वाळा, ओ लाल फेटा वाळा, ओ सोमा भाईना साळा, ओ करसन काका काळा, ओ
ઓ ભૂરી બંડી વાળા મારું ચકડોળ ચાલે. ચાકર ચૂં ચી ચી ચાકર ચૂં ચી ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે. હે ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચાકર ચૂં ચી ચી ચાકર ચૂં ચી ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે. ઓહો અધ્ધર પથ્થર હવામાં સદ્ધર એનો હિંચકો હાલે. નાના મોટા સારા ખોટા બેસી અંદર માલે. નાના મોટા સારા ખોટા બેસી અંદર માલે. અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે. ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચાકર ચૂં ચી ચી ચાકર ચૂં ચી ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે. ચકડોળ ચઢે ઊંચે નીચે એવું જીવતર ચઢતું પડતું. ચકડોળ ચઢે ઊંચે નીચે એવું જીવતર ચઢતું પડતું. ઘડીમાં ઉપર ઘડીમાં નીચે ભાગ્ય સૌનું એવું ફરતું. દુઃખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટ માળે. ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચાકર ચૂં ચી ચી ચાકર ચૂં ચી ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે. આજે રોકડાને ઉધાર કાલે. હે હે આજે રોકડાને ઉધાર કાલે. હેલો. આ હતું જીવનનું ચકડોળ. જિંદગીમાં સુખ દુઃખ આવી રાખે જીવનના ચકડોળની જેમ, ક્યારેક ઉપર ક્યારેક નીચે. હસતી ગાતી નાચતી કૂદતી અમારી આ દીકરીઓ આનંદની ઉજાણી તો કરાવી ગઈ, સાથે સાથે જિંદગીની એક સુંદર મજાની ફિલોસોફી પણ આપને કહી ગઈ. આપના દિલને સ્પર્શી હોય તો જોરદાર તાલીઓથી આ દીકરીઓની અભિવાદન કરીએ અને પરમ વંદનીય મોરારી બાપુને અને પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરું કે દીકરીઓને આશીર્વાદ આપશો. બીજું એમને શું જોઈએ? ખૂબ તાળીઓથી આપણે પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય ભાઈશ્રીને અભિનંદન અને અભિવાદન કરીએ. પૂજ્ય બાપુને
પૂજ્ય બાપુને ખૂબ નમ્રતા સાથે મને જણાવવું ગમશે કે અમારા પૂજ્ય ભાઈ શ્રી સાંદીપની વિદ્યા નિકેતનને સદાય રામવાડી ગણે છે અને અમારા આર્યકન્યા ગુરુકુળને સીતાવાડી. જ્યારે હરિમંદિરનો 7મો પાટોત્સવ હોય બસ હું એમ કહી રહ્યો હતો કે આજે જ્યારે સીતાવાડીની બહેનો રામવાડીના ભાઈઓના આંગણે જ્યારે એક મોટો મહા ઉત્સવ સંયોજાયો હોય ત્યારે એમાં સહભાગી થવા ખૂબ ઉત્સુક છે. અને થેન્ક યુ. ભાઈ શ્રી કહે છે કે ધીરેન્દ્રભાઈ ઉપર આવશે તો વિશેષ, અને મેધા ભાભી પ્લીઝ કમ. તો હું આપણે એમ કહી રહ્યો હતો કે આજે જ્યારે હરિમંદિરના 7મા પાટોત્સવ અવસરે આપણે એક સંદેશા પ્રેરક નૃત્ય નાટિકા માણી છે, ત્યારે આજના અવસરે સૌ પ્રથમ અમારા બૃહદ આર્યકન્યા ગુરુકુળ પરિવાર વતી આજની આ ઢળતી રાત્રિએ આદરણીય સવિતા દીદીને યાદ કરવા અમને ખૂબ ગમશે. હું હંમેશા એમ કહેતો કે મા સરસ્વતી જેમના જીભે હતી, શંકરનું નર્તન જેમના અંગે અંગમાં નિવાસ કરતું હતું, અને વિદ્યા પોતે જ જ્યાં સવિતા બનીને પ્રકાશતી હતી, એવા આદરણીય દીદીની વિદાયને તો ઘણા વર્ષો થયા, પણ આજે તેમણે છેલ્લા 60 વર્ષથી જે વૈભવ અને વારસો આપેલ છે એનો આર્યકન્યા ગુરુકુળ બૃહદ પરિવાર ખૂબ જ જતન અને સંવર્ધન કરી રહ્યું છે. અગર એની અનુભૂતિ આપને થઈ હોય તો ખૂબ તાળીઓથી ફરી આ પુનઃ દીકરીઓનું આપણે અભિવાદન કરીએ. પૂજ્ય બાપુને ખૂબ સંક્ષિપ્તમાં માહિતી આપવું તો એ ગમશે કે બાપુ અમારું આ ઇન હાઉસ પ્રોડક્શન છે. અહીંયા કોઈ પ્રોફેશનલ્સ આર્ટિસ્ટ નથી હોતા કે પ્રોફેશનલ સેવા લેવામાં નથી આવતી. પૂજ્ય બાપુને કેવું ખૂબ ગમશે કે જ્યારે સાંદીપનીના આંગણે આપણે ઉપસ્થિત છીએ ત્યારે જે સુંદર મજાનું આપણે રેકોર્ડિંગ માણ્યું, અત્યારે મનભેર માણ્યું, એના બધા જ સંવાદો પૂજ્ય ભાઈશ્રીના નિશ્રામાં જે સરસ મજાનો સાંદીપનીમાં ઓડિયો સ્ટુડિયો બનેલ છે એમાં એનું રેકોર્ડિંગ કરવામાં આવેલું છે. તો જે ગીતો આપણે બધાએ માણ્યા એ અમારા રમેશભાઈ જોશી અને પ્રજ્ઞાબેનના પુત્ર પ્રતિક ગજ્જરે એને ખૂબ જ સુંદર રીતે એને રેકોર્ડ કર્યા છે. જતન ને સંવર્ધનની એક સેકન્ડમાં વાત કરું તો જે મોરના નર્તનમાં આપણે પીછા જોયા ને એ 1952ની અંદર યુગાન્ડાની ધરતી પર સવિતા દીદીએ નર્તન રચના નૃત્ય નાટિકા કરી હતી. એમાં એ પીછા વાપર્યા હતા અને 2013માં આજે એ જ પીછાઓ લઈને અમારી દીકરીઓએ નર્તન કર્યું હતું. કેવું જતન થાય છે આ પરિવારનો એનો પણ એક દાખલો છે. અને છેલ્લી વાત કે જે આપણે કોસ્ચ્યુમ્સ જે નિહાળ્યા છે કોઈ ભાનુ અથૈયાએ ડિઝાઇન નથી કર્યા, એ અમારા પ્રજ્ઞાબેન ગજ્જરે મેધા ભાભીના સથવારે ડિઝાઇન કર્યા છે. એની સિલાઈ કોઈ બોમ્બેના કે કોઈ મોટી જગ્યાએ નથી થઈ, પણ અમારા સંતોકબા વિદ્યા મંદિરમાં રોજ સવારે દીકરીને તેડવા જતી તેડાગર બેન ચંદ્રિકા અને ભોજનાલયની બેન જીજ્ઞાએ એને સીવેલા છે. એટલા માટે મને ખૂબ કહેતા સંતોષ થાય છે કે અમારું લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મને કહેતા વિશેષ આનંદ થાય છે કે આ બંને નૃત્ય નાટિકા જે આપણે નિહાળી એની મૂળ કથા લખવામાં અમને સૌથી વધારે જેને કથા લખી છે બીજા કોઈ નથી પણ મારા સૌના આદરણીય ઘનશ્યામભાઈ મહેતા છે. ખૂબ તાળીઓથી આપણે ઘનશ્યામભાઈની આ નિષ્ઠાનું અભિવાદન કરીએ. અને ત્યાર પછી એના લેખનને સંપૂર્ણ કોરિયોગ્રાફીની દ્રષ્ટિએ જેમને સંપૂર્ણ ન્યાય આપ્યો છે એ અમારા કોરિયોગ્રાફર ડાયરેક્ટર જે ફિમેલ વોઇસ માઇન્ડ હોય બધા જ અમારા પ્રજ્ઞાબેન ગજ્જર. લેટ્સ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ટુ પ્રજ્ઞાબેન. ખૂબ આપણે તાળીઓથી અભિવંદન આપીએ છીએ. અને હવે પૂજ્ય બાપુને આજના અવસરે પૂજ્ય બાપુ એમની પ્રસન્નતા આવતીકાલે વ્યાસપીઠ દ્વારા જ વ્યક્ત કરશે. પૂજ્ય ભાઈશ્રીને દીકરીઓને આશીર્વાદ આપવા વિનંતી કરું છું.
બંને સંતો કાલે જે પોતાનો પ્રતિભાવ આપશે. આપ સૌએ ખૂબ જ શાંતિથી આ કાર્યક્રમ નિહાળ્યો બદલ બૃહદ ગુરુકુળ પરિવાર વતી આપ સૌનું ઋણ સ્વીકારીએ છીએ. ધન્યવાદ. શાંતિ પાઠ. ખૂબ જ અમને